ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં આપણે કાલે જોયું હતું, બરાબર? તો ત્રિકોણ કોને કહેવાય, ત્રિકોણની કેટલા અંગો છે, તો કે 3 ખૂણા અને 3 બાજુ, બરાબર? એ જ રીતે એકરૂપ આકૃતિ કોને કહેવાય, બરાબર? એના ખૂણાને કઈ રીતે લખાય, નામ કઈ રીતે અપાય, બરાબર? ત્રિકોણનું નામ કઈ રીતે અપાય. અને છેલ્લે જોયું હતું આપણે સંગતતા, બરાબર? ત્રિકોણની સંગતતા. તો કોઈ પણ ત્રિકોણ માટે આપણે કેટલી સંગતતા લખી શકીએ? તો કે 6 સંગતતા લખી શકીએ, બરાબર? આપણે ગયા લેક્ચરમાં જોયું. એકરૂપ જોયું હતી આપણે. એકરૂપ આકૃતિઓ કોને કહેવાય? તો કે આકાર કદ હોય અને કદ અને આકાર બંને કેવા હોય? સમાન હોય, તેને એકરૂપ આકૃતિ કહેવાય. આપણે ત્યાં સુધી જોયું, બરાબર? હવે જોઈએ તો કે ત્રિકોણની એકરૂપતા. શું જોવાનું છે? તો કે ત્રિકોણની એકરૂપતા. ત્રિકોણની એકરૂપતા, બરાબર? હવે ત્રિકોણની એકરૂપતા એટલે શું? તો કે ત્રિકોણની આપેલી સંગતતા માટે અનુરૂપ અંગો સમાન થાય. અનુરૂપ અંગો સમાન હોય તો તે સંગતતા માટે ત્રિકોણ એકરૂપ કહેવાય, બરાબર? એનો મતલબ શું? તો કે આપણને સંગતતા આપેલી હોય, કોઈ ત્રિકોણ છે આપણી પાસે ABC અને XYZ, તો ABCની સાથે XYZ સંગત છે આવું આપેલું હોય તો એને અનુરૂપ અંગો કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. એટલે કે બધા ખૂણા લખાવવો જોઈએ. તો કે ખૂણો A એને અનુરૂપ કોણ થાય? તો કે X. તો ખૂણો A બરાબર શું હોવો જોઈએ? ખૂણો X હોવો જોઈએ. બીજું તો કે B બરાબર કોણ હોવો જોઈએ? તો કે Y. ત્રીજું તો કે C બરાબર કોણ હોવો જોઈએ? તો કે Z. આ 3 અંગ સમાન થઈ ગયા, 3 ખૂણા સમાન થઈ ગયા. હવે હજી શું બતાવવું પડે? તો કે એની ત્રણેય બાજુ, બરાબર? તો પેલી બાજુ કોણ થાય? તો કે AB એના બરાબર કોણ થવું જોઈએ? તો કે XY. પેલી બે સાથે પેલી બે લીધી, બરાબર? પછી તો કે આજે બીજી બાજુ છે BC એની સાથે કોણ આવે? તો કે પાછળના બે, એટલે BC બરાબર YZ. અને ત્રીજી બાજુ માટે આપણે શું કર્યું હતું? પહેલું અને છેલ્લું. તો AC સાથે કોણ આવશે? તો કે XZ, બરાબર? 3 બાજુ સરખી થઈ, 3 ખૂણા સરખા થયા, તો આપણે શું કહી શકીએ? કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ XYZ છે, બરાબર? કઈ સંગતતા માટે? તો કે ABC સંગત XYZ માટે. તો આપણે અહીંયા લખાય કે ABC સંગત XYZ સંગતતા માટે શું વચાય? ABC સંગત XYZ સંગતતા માટે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ XYZ થાય. ત્રિકોણ ABC આને શું કહેવાય? એકરૂપ એક ત્રિકોણ XYZ થાય. હવે આના માટેની છે ને એકરૂપતા માટેની ઘણી બધી શરતો આપેલી છે, જે આપણને પ્રમેય સ્વરૂપે ચોપડીમાં આપેલી છે. તો આપણે શું કરવાનું છે? તો કે એને ખાલી સમજવાની છે અને યાદ રાખવાની છે. એમાંથી અમુક પ્રમેય આપણે સાબિત કરીશું, જે પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય એવા જે પ્રમેય છે એને આપણે સાબિત કરવાનો પ્રયત્ન કરીશું, બરાબર? તો હવે એવી શરતો પૈકી એકરૂપ એને કહેવાય શું? તો કે ત્રિકોણની એકરૂપતા માટેની શરત. શું કહેવાય? તો કે ત્રિકોણની એકરૂપતા માટેની શરત. સાવ સિમ્પલ શરત છે. જો તમે થોડુંક ધ્યાન આપશો તો આરામથી આવડી જાય એવી શરતો છે, બરાબર? પહેલી શરત છે તો કે બા શરત. કઈ શરત છે? તો કે બા શરત. આનો મતલબ શું થયો? તો કે જો પેલો બા એટલે બાજુ,
બીજો એટલે બાજુ અને ત્રીજો એટલે બાજુ. તો આપણી પાસે કોઈ પણ બે ત્રિકોણ આપેલા હોય તો એની અનુરૂપ બાજુઓ કેવી હોવી જોઈએ? સમાન. તો એના માટે પહેલાં હું બે ત્રિકોણ દોરી લઉં. બરાબર, એ બી સી અને બીજો લઈએ આપણે એક્સ વાય અને ઝેડ. તો જો આ એ બી છે એને એકરૂપ કોણ હોવી જોઈએ? તો કે એક્સ વાય, એટલે કે એ બી બરાબર એક્સ વાય હોય. બરાબર, પછી તો કે બીજી ગઈ તો કે આ બીસી છે એની સાથે કોણ આવે? તો કે વાય ઝેડ, એટલે બીસી બરાબર વાય ઝેડ. પછી અહીંયા સી એ છે તો એની સાથે કોણ આવે? તો કે ઝેડ એક્સ, તો સી એ બરાબર ઝેડ એક્સ. તો જો એ બી હતું એની સાથે કોણ હતી? એક્સ વાય. બરાબર, બીસી છે એની સાથે કોણ છે? વાય ઝેડ. જો સરખી નિશાની કરું છું. બીસી છે એમાં કોણ છે? તો કે વાય ઝેડ, અને સી એ છે એટલી જ કોણ છે? ઝેડ એક્સ. તો આ સી એ છે એના જેટલી જ કોણ છે? તો કે આ ઝેડ એક્સ. તો એના માટે 3 નિશાની. તો અહીં તમે 3 જોયું કે 3 બાજુ છે એ કેવી છે? સરખી છે. તો બાજુ અને બાજુ. તો આ 3 બાજુ સરખી મતલબ કે બા શરત. તો આના ઉપરથી શું લખી શકાય? તો કે સીપીસીટી નિયમ મુજબ ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ એક્સ વાય ઝેડ છે, અથવા તો થાય, આવું લખાય. બરાબર, તો આ આપણી કઈ શરત થઈ? તો કે બા શરત. બરાબર, હવે આ સીપીસીટી નિયમ શું છે? તો કે ત્રિકોણના કોઈ પણ 3 બાજુ લઈ લેવાના, 3 અંગો. અહીં જો બાજુ અને બાજુ લીધી છે. બરાબર, તો સામેના ત્રિકોણમાં પણ બાજુ. તો આ કોઈ પણ 3 અંગો ત્રિકોણના સરખા હોય તો એના ઉપરથી એ બંને ત્રિકોણ કેવા થાય? તો કે એકરૂપ થાય. આ નિયમ કોનો છે? તો કે સીપીસીટીનો. એનો મતલબ શું થાય? તો કે કોરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોન્જ્યુરન્ટ ટ્રાયેંગલ્સ. બરાબર, કોરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોન્જ્યુરિંગ ટ્રાયેંગલ્સ. બરાબર, એનું આપણે અહીંયા કામ નથી, પણ આપણે શું લખવાનું? તો કે આ બા શરત છે. એમાં 3 બાજુ સરખી હોવી જોઈએ. કેવી બાજુ? તો કે અનુરૂપ બાજુ. તો એ બી સાથે અહીંયા વાય ઝેડ ચાલે નહીં. બરાબર ને? જો એ બી અહીંયા આ માપની છે તો એટલા માપની વાય ઝેડ નથી. તો બંને જે સરખી બાજુ હોય એને અનુરૂપ આપણે બનાવવાનું. બરાબર, તો આ થઈ આપણી બા શરત. હવે પછીની શરત તરફ આગળ વધીએ. હવે પછીની શરત છે બા શરત. તો તમે નામ ઉપરથી સમજી ગયા છો, બાજુ, ખૂણો અને બાજુ. ફરીથી આપણે 2 ત્રિકોણ લઈએ. બરાબર, એ બી સી અને બીજો ત્રિકોણ લીધો આપણે એક્સ વાય અને ઝેડ. બરાબર, તો હવે જુઓ તમે અહીંયા બાજુ કોઈ પણ એક બાજુ લઈ લ્યો. આ એ બી, તો એને સંગત કોણ થાય? તો કે અહીંયા કોણ થાય? તો કે એક્સ વાય. તો એ બી બરાબર શું હોવું જોઈએ? એક્સ વાય હોવું જોઈએ. પછી ખૂણો. તો જો અહીંયા તમે બી ખૂણો લ્યો તો અહીંયા કયો ખૂણો લેવાનો? વાય. બી સાથે વાય જ છે ને, તો ખૂણો બી બરાબર ખૂણો વાય. આ બાજુ હતી, આ ખૂણો હતો. બરાબર, અને ફરીથી કોણ? બાજુ. તો આ બીસી બાજુ છે તો એની સાથે કોણ આવે? તો કે વાય ઝેડ. તો બીસી બરાબર વાય ઝેડ. ફરીથી શું આવી? બાજુ. તો આ કઈ શરત થઈ? બાજુ, ખૂણો, બાજુ. અહીંયા તમે જુઓ છો તો કે એ બી એટલે કે બાજુ, ખૂણો અને બાજુ ત્રણેય વસ્તુ જો લાઈનમાં જ છે. હે ને? આપણે ક્યારેય એવું નહીં કરી શકીએ. બરાબર, કે આ એ બી બાજુ લીધી હોય પછી ખૂણો સી લઈએ. બરાબર, અને પછી બીસી બાજુ લઈએ. એવું હોય તો ચાલે નહીં. શું હોવું જોઈએ? તો કે એ બી બાજુ છે, પછી એની પછીનો ખૂણો એ બી લીધો છે, તો એની પછી કઈ બાજુ લેવાની? આ બીસી બાજુ લેવાની. હવે જો એની જગ્યાએ તમને આવું કરવાની ઈચ્છા થાય તો જ્યાં બ્લેક પેનવાળું છે એ બીજું છે. આ જ શરત હું બીજી રીતે સમજાવું છું તમને. આ એબીસી છે, આ એક્સ વાય ઝેડ છે, આ એ બી છે. એ બી બરાબર શું છે? તો કે એક્સ વાય બાજુ છે. બરાબર, હવે
અહીંયા આપણે બી ખૂણો લીધો, તો અહીંયા હું ખૂણો લઉં છું એ, તો અહીંયા કોણ આવશે? તો કે ખૂણો એ બરાબર ખૂણો એક્સ. હવે આ બાજુ લીધી, આ ખૂણો લીધો, તો એના પછી બાજુ આવવી જોઈએ ને, તો એના પછીની બાજુ કોણ છે? તો કે એસી બાજુ. તો હવે બાજુ લઈ એ કઈ લેવાની? આ એસી બાજુ. તો અહીંયા કોણ આવશે? તો કે એક્સ ઝેડ. તો અહીંયા શું લખાય? એસી બરાબર એક્સ ઝેડ. આ શું થઈ ગઈ આપણી બાજુ? તો બાજુ, ખૂણો અને બાજુ. ટૂંકમાં તમે જે કોઈ દિશામાં જતા હોય એ જ દિશામાં પાછું જવાનું, ક્યાંય ઠેકવાનું નહીં અથવા તો ક્યાંય પાછું વળવાનું નહીં. બરાબર? અહીંયા તમે જુઓ તો એ બીથી સ્ટાર્ટ કર્યું હતું, બરાબર, અને આમ બીસી બાજુ જતા હતા, તો બાજુ લીધું, ખૂણો લીધો અને બાજુ લીધો. આ દાખલામાં શું થયું? તો કે તમે સ્ટાર્ટ ક્યાંથી કર્યું? આ એ બીથી સ્ટાર્ટ કર્યું, પણ પછી ખૂણો કયો લીધો હતો? તો કે એ. તો ફરીથી એ બાજુ જ ચાલવાનું, એટલે બાજુ કઈ આવશે? એસી. ક્રમ બદલાવવો જોઈએ નહીં. તમે આમ ચકેડું મારો, આમ ચકેડું મારો, એને મતલબ નથી. પણ પછી તમે આમ જતા હોય અને અચાનક તમને એમ થઈ જાય, લો ને આમ જતા આવી, ચક્કર મારતા આવી, એવું નહીં કરવાનું હો. બરાબર? તો આ થઈ આપણી બાખુબા શરત. બાજુ, ખૂણો અને બાજુ. કોઈ પણ બે ત્રિકોણમાં બાજુ સરખી હોય, બે બાજુ, અને એને અનુરૂપ ખૂણો સરખો હોય, તો કઈ શરત લાગુ પડે? તો કે બાખુબા શરત. બરાબર? તો એના ઉપરથી શું લખી શકાય? ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ એક્સ વાય ઝેડ. બરાબર? બંને એકરૂપ થાય છે. આના પછીની શરત છે તો એ છે ખૂણો, બાજુ અને ખૂણો. એટલે કે કઈ શરત કહેવાય? તો કે ખૂબાખૂ શરત. કોઈ પણ બે ત્રિકોણ આપેલા હોય આપણે, બરાબર, ફરીથી ત્રિકોણ દોરીએ આપણે, એ બી સી, અને એની સાથે આપણે આ વખતે એક્સ વાય અને ઝેડ, આવા બે ત્રિકોણ છે આપણી પાસે. બરાબર? હવે ખૂણો, બાજુ અને ખૂણો તો કન્ટિન્યુ આપણે આમાં જે ઉપર કર્યું હતું કે આખું સર્કલ જે બાજુ આપણે જતા હોય એ બાજુ ચાલતું જવાનું, ક્યાંય આપણે વચ્ચે સ્ટેપ ઠેકવાનું નહીં. બરાબર? તો આપણે ખૂણાને લઈએ, અત્યારે આપણે એ ખૂણો લઈએ. બરાબર? તો એની સાથે અહીંયા કોણ આવશે? એક્સ. તો ખૂણો એ બરાબર ખૂણો એક્સ હોય. પછી કોણ આવ્યું? તો કે બાજુ. તો બાજુમાં જો આપણે આ રીતે સર્કલ ફરીશું તો અહીંયા કોણ આવે? એ સી. બરાબર? તો એસી બરાબર કોણ થાય? તો આ બાજુ જુઓ જી કોણ છે? એક્સ ઝેડ. એસી બરાબર એક્સ ઝેડ થાય. પછી ફરીથી ખૂણો લેવાનો છે, તો આ એ ખૂણો લીધો, એસી બાજુ લીધો, તો એના પછી કોણ આવે? તો કે આ સી. તો ખૂણો સી એના બરાબર કોણ થવું જોઈએ? તો કે અહીંયા કોણ આવે? તો કે ખૂણો ઝેડ. તો જો ત્રણ અંગ સમાન થયા, બે ખૂણા અને એક બાજુ. તો એના ઉપરથી શું કહી શકાય? તો કે સીપીસીટી નિયમ મુજબ, સીપીસીટી નિયમ શું છે? તો કે ત્રિકોણના કોઈ પણ ત્રણ અંગો સમાન હોય, બરાબર, અનુરૂપ અંગો સમાન હોય તો એ બંને ત્રિકોણ એકરૂપ કહેવાય. બરાબર? તો ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ એક્સ વાય ઝેડ, ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ એક્સ વાય ઝેડ થાય. બરાબર? આ કઈ શરત થઈ આપણી? ખૂબાખૂ. ખૂણો, બાજુ અને ખૂણો. બરાબર? એના પછીની શરત આવે છે તો કે ખૂખું બા શરત. બરાબર? આની આગળની હતી એ કઈ હતી? તો કે ખૂબાખૂ હતી. ખૂબાખૂ અને ખૂખુબા એમાં ચેન્જ કેટલો છે? તો કે જો ફરીથી બે ત્રિકોણ ડ્રો કરીએ આપણે, એ બી સી, અને બીજો લઈએ આપણે એક્સ વાય ઝેડ. બરાબર? ખૂણો તો પહેલાં આ ખૂણાની વાત કરી, તો એની સાથે કોણ આવશે? તો કે એક્સ. ખૂણો એ બરાબર ખૂણો એક્સ. પાછો બીજો ખૂણો, તો બીજો ખૂણો અહીંયા બી લઈએ. બરાબર? તો સામે કોણ આવશે? તો કે વાય. જે વસ્તુ કીધી હોય એ રીતે. બરાબર? ખૂણા પછી ખૂણો જ કીધો છે. તો હવે એના પછીની બાજુ કઈ આવે? આ છેલ્લે ખૂણો બી લીધો, તેના પછીની બાજુ આવી બીસી. બરાબર? તો બીસી બરાબર કોણ થાય? તો કે વાય ઝેડ. તો ફરીથી ત્રણ અંગ સમાન થઈ ગયા. એટલે કયો નિયમ લાગ્યો ભાઈ? તો કે સીપીસીટી. તો એના ઉપરથી શું લખી શકાય? ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ એક્સ વાય ઝેડ.
बराबर। आ थई आपणी खूखूबा शरत। हवे जे आपणे शरतो छे एमां छेल्ली शरत छे तो के काकबा शरत। कई शरत? काकबा। हवे काकबा शरत शेना माटे लागू पड़े छे तो के काटकोण त्रिकोण माटे लागू पड़े। केना माटे? तो के काटकोण त्रिकोण। आपणी पासे बे त्रिकोण होय बराबर, एक तो काटकोण त्रिकोण एटले एक खूणो केटलानो होय? 90 नो। આપણે નામ આપી દઈએ ABC બરાબર। એ જ રીતે બીજો ત્રિકોણ દોર્યો બરાબર, કાટકોણ ત્રિકોણ, એમાં નામ આપી દઈએ આપણે XYZ। તો અહીંયા જે કાકબા છે એનો મતલબ શું થાય તો કે કા એટલે કાટખૂણો બરાબર, ક એટલે કર્ણ અને બાથી તો તમે પરિચિત છો, બા એટલે બાજુ બરાબર ને। તો કાટખૂણો, કર્ણ અને બાજુ। તો કાટખૂણો એટલે 90 અંશવાળો એ કાટખૂણો કહેવાય। કર્ણ માટે તો કે કાટખૂણાની સામેની બાજુ। તો કોણ થાય? આમાં થાય AC અને આમાં થાય XZ બરાબર। આ બંને કર્ણ થયા, બી અને વાય કાટખૂણા થયા। હવે બાજુમાં કોણ લઈ શકાય તો કે આ AB લ્યો તોય ચાલે અને આ BC લ્યો તો પણ ચાલે, કોઈ પણ એક બાજુ લેવાની બરાબર। બે અંગ, એક કાટખૂણો અને એક કર્ણ આવી ગયું। હવે એક બાજુ ઘટતી હતી, કોઈ પણ બાજુ લઈ લેવાની। તો શું હોય? કાટખૂણો પહેલા જુઓ તો કોણ છે? ખૂણો B બરાબર ખૂણો Y। શું કામ તો કે ભાઈ કાટખૂણો છે બરાબર। પછી કર્ણ, તો આમાં કોણ છે? AC। તો આમાં કોણ થયું? XZ। AC બરાબર XZ। શું છે તો કે કર્ણ। હવે બાજુ માટે કોઈ પણ લઈ શકાય। અહીંયા આપણે AB લઈએ તો AB બરાબર શું થશે? XY। તો જુઓ કા ક બા, ત્રણ અંગ થઈ ગયા, એક કાટખૂણો, એક કર્ણ અને એક બાજુ। તો એના ઉપરથી આપણે શું લખી શકીએ તો કે CPCT નિયમ મુજબ ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ XYZ થાય બરાબર। તો આ ખૂખુબા અને કાકબા આ બે શરતનો તમે સ્ક્રીનશોટ પાડી લ્યો બરાબર। ઓલી આપણે જૂની શરતોમાં આપણે સ્ક્રીનશોટ પડાવતા ભૂલી ગયા છે, હમણાં કહું તમને। આનો સ્ક્રીનશોટ પાડી લ્યો પહેલાં। ઓકે, હવે પડી ગયો હશે। હવે આ પેજનો સ્ક્રીનશોટ પાડી લ્યો। બાખુબા અને ખુબાખુ બરાબર, એ પણ હવે પડી ગયો હશે। તો હવે આ પેજનો સ્ક્રીનશોટ પાડી લ્યો। આ બધું લખવાનું જ છે હો, ત્રિકોણની એકરૂપતા અને ત્રિકોણની એકરૂપતા માટેની શરત બરાબર। ઉભા રહેજો એક મિનિટ, હવે પાડજો કમ્પ્લેટ। તો આપણે અત્યાર સુધીમાં કેટલી શરતો ભણ્યા બરાબર। તો પહેલી શરત આપણે ભણ્યા બાજુ 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 એટલે બા શરત થઈ। પછી બીજી શરત આપણે ભણ્યા તો કે બાખુબા। ત્રીજી શરત ભણ્યા ખુબાખુ। ચોથી ભણ્યા આપણે ખૂખુબા અને પાંચમી ભણ્યા આપણે કાટખૂણો કર્ણ બાજુ એટલે કાકબા। તો આ 5 શરત છે, એનો આપણે ઉપયોગ કરીને આપણે આગળ પ્રમેય આપણે સાબિત કરવાના છે। પ્રમેય આપણે આગળ તમે જોઈ ગયા હશો બરાબર કે પ્રમેય છે એમાં પક્ષ હોય, સાધ્ય હોય અને સાબિતી હોય। તો એ આપણે સાબિતીમાં આપણે આ જે શરતો છે આપણી બરાબર, એ વિવિધ શરતોનો ઉપયોગ કરીને આપણે પ્રમેય સાબિત કરીશું બરાબર। આજ માટે આપણે આટલું રાખીએ, ફરી મળીશું નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે। ઘરે રહેજો, સુરક્ષિત રહેજો।